હેલો ફ્રેન્ડ્સ, હું દીપ્તિ વ્યાસ અને તમારું સ્વાગત છે ઇંગ્લિશ ગ્રામરના લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામરમાં એક્ટિવ વોઇસનું કર્તરી વાક્યનું પેસિવ વોઇસમાં કર્મણી વાક્યમાં કેવી રીતે રૂપાંતર કરવાનું હતું એના વિશે આપણે ભણી રહ્યા હતા. તો લાસ્ટ લેક્ચરનું થોડુંક રિવાઇઝ કરી લઈએ કે જ્યારે એક્ટિવ વાક્યને પેસિવમાં ફેરવવાનું હોય છે ત્યારે ટોટલ 7 સ્ટેપ્સ આપણે ચડવાના હોય છે. સૌથી પહેલું સ્ટેપ કયું હતું? તો ભાઈ સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટ મૂકો. પહેલું પગથિયું આ હતું કે જ્યારે તમને કોઈ સબ્જેક્ટ શરૂઆતમાં હોય એવું વાક્ય આપ્યું હોય તો એના સ્થાને ઓબ્જેક્ટ મૂકવાનો. એ પહેલા આપણે ઉદાહરણ લખી લઈએ. દાખલા તરીકે હું લખું કે ભાઈ he drives car very fast. આ એક્ટિવ વાક્ય છે. એક્ટિવ વાક્યની અંદર કર્તા મુખ્ય હોય. કર્તા એટલે આયુ, વિધેય, હી, શી, ઇટ કે કોઈ પણ બહુવચનનું નામ. તો આ વાક્ય છે એક્ટિવ, એને આપણે પેસિવમાં કન્વર્ટ કરવાનું છે. તો એના 7 સ્ટેપ છે ને, એ 7 સ્ટેપ લઈ લઈએ. તો પહેલા સબ્જેક્ટના સ્થાને આપણે ઓબ્જેક્ટને મૂકવાનું છે. તો ભાઈ વાક્ય રચના જોઈએ. સબ્જેક્ટ કયો છે? તો ભાઈ સબ્જેક્ટ છે હી, ડ્રાઇવ્સ છે એ વર્બ છે, કાર છે એ ઓબ્જેક્ટ છે અને વેરી ફાસ્ટ એ અધર વર્ડ છે. આ એક્ટિવ વાક્ય રચના થઈ ગઈ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ એ એક્ટિવ વાક્ય રચના થઈ ગઈ. તો પહેલા સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટ મૂકવાનો. એટલે ઓબ્જેક્ટ કાર છે તો મેં કાર પહેલા મૂકી દીધો. પછી વાક્યનો કાળ જુઓ અને ઓબ્જેક્ટનું વચન. તો બીજું વાક્યનો કાળ અને ત્રીજું ઓબ્જેક્ટનું વચન. વાક્યનો કાળ છે અહીંયા આગળ ડ્રાઇવ્સ છે, ક્રિયાપદ પાછળ એસ લગાવેલું છે તો એ કાળ થઈ ગયો વર્તમાન કાળ. અને અહીંયા આગળ ઓબ્જેક્ટનું વચન જોવાનું છે. એટલે એ એક વચનમાં છે કે બહુવચનમાં એ આપણે જોવાનું છે. તો ભાઈ કાર અહીંયા આગળ એક વચન છે તો હું અહીંયા આગળ લખી દઈશ એક વચન. એ થઈ ગયા પછી તમારે ઓબ્જેક્ટ એક વચન છે અને કાળ વર્તમાન કાળ છે તો ટુ બી ના રૂપમાંથી કયા ટુ બી ના રૂપ? તો એમ, ઇઝ અથવા આર. આ ત્રણમાંથી ઓબ્જેક્ટ સાથે કયું આવશે? તો ભાઈ અહીંયા આગળ કાર પછી ઇઝ આવશે. કારણ કે વર્તમાન કાળ છે અને એક વચન છે તો વર્તમાન કાળ. કાર ત્રીજો પુરુષ એક વચન થાય તો એની સાથે હંમેશા ઇઝ આવે. આટલું થઈ ગયા પછી પાંચમો પોઈન્ટ હતો વિદ્યાર્થી મિત્રો એ કે તમને કોઈ પણ ક્રિયાપદ આપ્યું છે એના ભૂત કૃદંતનું રૂપ લખો. મતલબ કે અહીંયા આગળ ડ્રાઇવ્સ આપ્યું છે તો એનું ભૂત કૃદંત. ક્રિયાપદ ડ્રાઇવ્સ એટલે ચલાવે છે તો ભાઈ એનું ભૂત કૃદંત તમારે લખવાનું V3. તો ભાઈ ડ્રાઇવ્સ નું V3 થશે ડ્રીવન. આટલું લખાઈ ગયા પછી છઠ્ઠો પોઈન્ટ કે ભાઈ જે પણ કર્તા છે એ કર્તા વિભક્તિને બાય ઓસી કરીને મૂકો. મતલબ કે કર્મ વિભક્તિમાં ફેરવો. તો આ કર્તા હી છે તો બાય હિમ કરો. અને સાતમો પોઈન્ટ જે કોઈ અધર વર્ડ આપ્યા છે એ અધર વર્ડ એમને મૂકી દો. વેરી ફાસ્ટ. આ એક્ટિવ વાક્ય હતું. he drives car very fast. એનું પેસિવ થયું car is driven by him very fast. તો આ જે આપણે આગળ 7 સ્ટેપ જોઈ ગયા હતા ને એ 7 સ્ટેપ મુજબ એક્ટિવનું પેસિવ. હવે આપણે આજે કાળ પ્રમાણે દરેક કાળની જેટલી પણ વાક્ય રચના બને છે એના હિસાબથી આપણે એક્ટિવનું પેસિવ કરશું. તો અત્યારે એક્ટિવનું પેસિવ આપણે કરશું વિદ્યાર્થી મિત્રો એ હશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મતલબ કે સાદા વર્તમાન કાળનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એવી ટુ પીવી શોર્ટ ફોર્મમાં લખી નાખ્યું. એક્ટિવ વોઇસ ટુ પેસિવ વોઇસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું. ઓકે,
હવે સૌથી પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અફર્મેટિવ વાક્ય રચના. અફર્મેટિવ વાક્ય રચના એટલે હકાર વાક્ય રચના. અફર્મેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય. આ થઈ ગયું અફર્મેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય. હવે સૌથી પહેલા હકાર વાક્યમાં એક્ટિવ વોઇસ મતલબ કે કર્તરી વાક્યની વાક્ય રચના કેવી રીતે થાય? તો સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આ તમારું એક્ટિવ વાક્યની વાક્ય રચના થઈ ગઈ. એને પેસિવમાં કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે થાય? તો ઓબ્જેક્ટ પ્લસ વર્તમાન કાળ છે એટલે ટુ બી નું રૂપ મૂકો એમ ઇઝ આર, પ્લસ V1 ને V3 માં કન્વર્ટ કરો, પ્લસ બાય OC પ્લસ અધર વર્ડ જો આપેલા હોય તો આ રીતે પેસિવ થયું. સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, V1 ના બદલે એમ ઇઝ આર પ્લસ V3, ઓબ્જેક્ટની જગ્યાએ બાય OC કોની હશે? સબ્જેક્ટની. ને અધર વર્ડ જે છે એ એમ ના એમ મૂકવાના. હવે આપણે એક વાક્ય લઈએ કે ભાઈ એક વાક્યનું પેસિવ કેવી રીતે કરવાનું. તો હું અહીંયા આગળ ઉદાહરણ લખું છું. ફોર એક્ઝામ્પલ, Seema gives me a book. Seema gives me a book. હવે અહીંયા આગળ Seema સબ્જેક્ટ છે, gives વર્તમાન કાળનું વર્બ છે, આ me એ ગૌણ કર્મ છે. જો અહીંયા આગળ કર્મના સ્થાને કર્મ વિભક્તિ આપી છે. કર્મના સ્થાને કર્મ વિભક્તિ આપી હોય કે કોઈ પણ વ્યક્તિનું નામ આપ્યું હોય તો એ ગૌણ કર્મ કહેવાય. આપણે ગૌણ ઓબ્જેક્ટ લખીશું. અને અહીંયા આગળ તમને વસ્તુનું નામ પણ આપ્યું છે તો એને કહેવાય મુખ્ય કર્મ એટલે મુખ્ય ઓબ્જેક્ટ. યાદ રાખો છોકરાઓ, વાક્યની અંદર ગૌણ કર્મ પણ આપ્યું હોઈ શકે, મુખ્ય કર્મ પણ આપ્યું હોઈ શકે અને બંને સાથે પણ આપ્યા હોઈ શકે. તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે વાક્ય મુખ્ય કર્મને કર્તા બનાવીને કરવું છે કે ગૌણ કર્મને કર્તા બનાવીને કરવું છે. આપણે બે રીતે વાક્ય સમજીશું. હવે સૌથી પહેલા મુખ્ય કર્મને વાક્ય લઈએ, કારણ કે આપણા મગજમાં એક વસ્તુ હોય કે ભાઈ કર્મ તરીકે મોટા ભાગે નિર્જીવ વસ્તુ હોય, બરોબર છે? તો અહીંયા આગળ આ બંને જણા ઓબ્જેક્ટ છે. બંને જણાને વારાફરતી આપણે કર્તાના સ્થાને મૂકીને આપણે વાક્ય બનાવશું. તો અહીંયા આગળ શું થશે? પહેલા હું મૂકું છું, પેસિવ કરું છું હકાર વાક્યનું, અ બુક. આ મેં કર્તાના સ્થાને કર્મને મૂકી દીધું. પછી કર્મનું વચન અને વાક્યનો કાળ જોઈને તમારે એમ અથવા ઇઝ અથવા આર મૂકવાનું છે. વર્તમાન કાળ જ છે, gives એટલે ખબર પડી જાય કે વર્તમાન કાળ છે. ઓકે, અને બુક એક વચન છે તો હું અહીંયા આગળ ઇઝ મૂકીશ. અ બુક ઇઝ. આટલું થઈ ગયા પછી વર્બને V3 માં ફેરવી નાખો તો give નું થશે given. આટલું થઈ ગયા પછી આને તો તમારે છેલ્લે મૂકવાનો છે. હવે આ બાકી રહ્યું, આ આવી ગયું, આ થઈ ગયું, બરોબર છે? તો બાકી શું રહ્યું? મી અને સીમા. તો સીમા તો કરતા છે એટલે બાય કરીને પાછળ જતું રહેશે. આ બાકી રહ્યું મી. તો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમે ગૌણ કર્મને કર્તાના સ્થાને નથી મૂકતા તો એ V3 પછી ટુ કરીને તરત જ મૂકી દેવાનું. બાય સીમા. A book is given to me by Seema. તમે મીને ઉપયોગમાં નથી લેતા, મીને તમે કર્તાના સ્થાને નથી મૂકતા તો એ મી આગળ ટુ મૂકીને આ જે V3 છે ને એના પછી તરત જ લઈ લેવાનું. મતલબ કે V3 અને મીની વચ્ચે અથવા તો કર્મ વિભક્તિની વચ્ચે ટુ મૂકીને એ વાક્ય જોડવાનું અને પછી બાય કરીને સીમા આપ્યું છે, નામ આપ્યું છે તો સીમા એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. તો આ વસ્તુ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો મુખ્ય કર્મને. બુક એટલે મુખ્ય કર્મ. શું થી પ્રશ્ન કરો ને જે જવાબ આવે ને મુખ્ય કર્મ. શું આપે છે તો બુક, તો એ મુખ્ય કર્મ. કોને આપે છે તો ભાઈ મને, તો એ ગૌણ કર્મ. મતલબ કે ક્રિયાપદ આપે છે
ને શું થી પ્રશ્ન કરો, જે જવાબ આવે એ મુખ્ય કર્મ. ક્રિયાપદને કોને થી પ્રશ્ન કરો, જે જવાબ આવે ગૌણ કર્મ. શું આપે છે? અબુક, મુખ્ય કર્મ. કોને આપે છે? મને, ગૌણ કર્મ. હવે જ્યારે ગૌણ કર્મથી તમારે પેસિવ બનાવવું છે તો એના માટે શું કરવાનું? તો વસ્તુ તો એ જ થઈ કે કર્તાના સ્થાને સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટને મૂકો. તો અહીંયા આગળ મી છે એને ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટની જગ્યાએ મૂકીએ છીએ. હવે એક વસ્તુ યાદ રાખજો, મી છે ને એ મી એ કર્મ વિભક્તિ છે. જ્યારે કર્મ વિભક્તિને પકડીને તમે કર્તાની જગ્યાએ મૂકો છો, સબ્જેક્ટની જગ્યાએ મૂકો છો ને, ત્યારે એને કર્તામાં કમ્પલસરી ફેરવવી પડે. તો ભાઈ આ મી છે એ મી એ કર્મ વિભક્તિ છે, તો એની કર્તા વિભક્તિ કઈ? તો મીની કર્તા વિભક્તિ થાય આઈ. આઈ એટલે હું, મી એટલે મને. તો મનેની કર્તા વિભક્તિ થાય હું, અને હું માટે ઇંગ્લિશમાં આવે આઈ. હવે આ કરી લીધા પછી તમારે ટુ બી નું રૂપ મૂકવાનું છે. તો ભાઈ ટુ બી ના રૂપમાં આઈ સાથે એમ, ઇઝ કે આર એમાંથી શું આવે? તો ભાઈ એ યુનિવર્સલ રૂલ છે કે ભાઈ સાર્વત્રિક નિયમ છે કે જ્યારે કર્તા તરીકે આઈ હોય ને ત્યારે એની સાથે ટુ બી ના રૂપ તરીકે તો એમ જ આવે. તો આઈ એમ, પછી તરત તમે V3 મૂકો, ગીવન. પછી આ તો નીકળી ગયું, બાકી શું રહ્યું? અ બુક. અ બુક મેં એમને મૂકી દીધું. બાય સીમા. આઈ એમ ગીવન અ બુક બાય સીમા. જો તમે કર્મ વિભક્તિને લો છો તો તમારે એને કર્તા બનાવવો પડે. આ પણ પીવી છે. એક વાક્યની અંદર બંને કર્મ આપ્યા છે. ગૌણ કર્મ પણ આપ્યું છે અને મુખ્ય કર્મ પણ આપ્યું છે. બંનેના પીવી તમે બનાવી શકો છો, એ મેં અહીં આગળ બતાવી દીધું. યાદ શું રાખવાનું કે જ્યારે તમે મુખ્ય કર્મથી પીવી બનાવો છો ત્યારે ગૌણ કર્મને V3 પછી 2 મૂકીને મૂકવાનું રહેશે. અને જ્યારે તમે ગૌણ કર્મને કર્તાના સ્થાને મૂકો છો ત્યારે એ ગૌણ કર્મને મતલબ કે કર્મ વિભક્તિને કર્તા વિભક્તિમાં ફેરવવી જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચનાનું પેસિવ બનાવતા જોઈએ. સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય સબ્જેક્ટ પ્લસ ડુ ઓર ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આ નકાર વાક્ય રચના થઈ. સબ્જેક્ટ જો હી, શી, ઈટ અને એક વચન છે તો ડઝ નોટ મૂકો. સબ્જેક્ટ જો આઈ, યુ, વી, ધે અને બહુવચન છે તો ડુ નોટ આવે. એનું પેસિવ કરવું છે તો શું કરવાનું? તો ભાઈ સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ મૂકો. ઓબ્જેક્ટનું વચન અને કાળ જોઈને એમ અથવા ઇઝ અથવા આર મૂકો. નોટ જે જગ્યાએ હતું એ જ જગ્યાએ રાખો. V1 ને V3 માં ફેરવો. ઓબ્જેક્ટની જગ્યાએ બાય ઓસી મૂકો અને અધર વર્ડ જેમનું તેમ. આ એક બહુ સરસ રીતે ગોઠવાઈ ગયું છે. સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, ડુ ડઝ ની જગ્યાએ એમ ઇઝ આર, નોટ જ્યાં હતો ત્યાં જ V1 ને V3 માં, ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટની બાય ઓસી, અધર વર્ડ જેમના તેમ. હવે આપણે વાક્ય લઈએ કે ભાઈ he does not drink tea. તો આ સબ્જેક્ટ, does not, આ વર્બ અને આ ઓબ્જેક્ટ, આમાં ગૌણ ઓબ્જેક્ટ ગૌણ કર્મ આપેલ નથી. તો ચલો આપણે આને બનાવીએ. આ કેવી રીતે થાય છે? તો ભાઈ કર્મ છે એ ટી, કર્તાના સ્થાને મૂકો તો મેં અહીંયા આગળ ટી મૂકી દીધું. ડઝ નોટ આપ્યું છે એટલે વાક્ય વર્તમાન કાળમાં છે અને ટી દ્રવ્યવાચક સંજ્ઞા થઈ ગઈ. ટી ની સાથે હંમેશા ઇઝ જ આવે. તો ભાઈ આ એક વચન છે ને દ્રવ્યવાચક સંજ્ઞા છે એટલે ટી ઇઝ. નોટ જેમનું તેમ મૂકી દો. મેં ડઝ ની જગ્યાએ ઇઝ મૂક્યું, નોટ જેમનું તેમ. ડ્રિંક છે એ ડ્રિંક ને V3 માં ફેરવો તો એ વસ્તુ થઈ જશે ડ્રંક, DRUNK ડ્રંક બાય. હી ની ઓસી મૂકવાની છે તો એ થઈ જશે him. He does not drink tea. Tea is not drunk by him.
આ રીતે વિદ્યાર્થી મિત્રો નકાર વાક્ય રચના થશે. બહુ ઈઝી છે. ડુ ડઝ ની બદલે ઓબ્જેક્ટને જોઈને એમ ઇઝ આર માંથી જે લાગુ પડતું હોય ને મૂકી દેવાનું. પછી નોટ જેમનું તેમ આવશે. V1 ની જગ્યાએ V3 ને અધર વર્ડ છે એ અધર વર્ડ પહેલા ઓબ્જેક્ટ પહેલા બાય ઓસી ને અધર વર્ડ છે એ જેમના તેમ મૂકી દેવાના રહેશે. તો આ વસ્તુ થઈ ગઈ નેગેટિવ સેન્ટેન્સ. જો હવે બીજું વાક્ય લખું કે ભાઈ યુ do not call us. You do not call us. આ સબ્જેક્ટ, આ વર્બ અને આ ઓબ્જેક્ટ. હવે us છે એ કર્મ વિભક્તિ છે. તો અહીંયા આગળ તમને કોઈ નિર્જીવ વસ્તુ તરીકે કર્મ નથી આપ્યું. આ કર્મ વિભક્તિ આપી છે. તો એને શું કરવાનું? એને તમારે કર્તાના સ્થાને મૂકવાનું. તો હું આને કર્મ વિભક્તિને કર્તાના સ્થાને મૂકું છું ને તો હું અહીંયા આગળ અસ નું વી કરી નાખીશ. કારણ કે અસ એટલે અમને, એની કર્તા વિભક્તિ થાય અમે, વી. પછી વી માટે જે ટુ બી નું રૂપ છે વિદ્યાર્થી મિત્રો એ છે આર. તો ડુ ની જગ્યાએ મેં આર મૂક્યું, નોટ જેમનું તેમ, કોલને મેં કોલ્ડ કર્યું અને આ યુ છે એની ઓબ્જેક્ટિવ કેસ પણ યુ થાય એટલે થશે બાય યુ. યુ ડુ નોટ કોલ અસ, વી આર નોટ કોલ્ડ બાય યુ. તો આ રીતે નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય સાદા વર્તમાન કાળમાં નું પેસિવ આ રીતે બનશે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો સાદા વર્તમાન કાળમાં ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. પ્રશ્ન વાક્ય છે એ પ્રશ્ન વાક્યનું પેસિવ કેવી રીતે કરવાનું. ઓકે, પ્રશ્ન વાક્ય રચના કેવી રીતે બનશે? તો સાદો વર્તમાન કાળ છે તો ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક જરૂરી છે. પ્રશ્ન વાક્ય છે. હવે આનું પેસિવ બનાવવું છે તો ડુ ડઝ ની જગ્યાએ કાં હું એમ મૂકીશ, કાં હું ઇઝ મૂકીશ, કાં હું આર મૂકીશ. કોને જોઈને? ઓબ્જેક્ટને જોઈને. ઓબ્જેક્ટ એકવચન હશે તો ઇઝ આવશે, ઓબ્જેક્ટ બહુવચન હશે તો આર આવશે. આટલું થઈ ગયા પછી સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, V1 ની જગ્યાએ V3, ઓબ્જેક્ટની જગ્યાએ બાય ઓસી, અધર વર્ડ હોય તો અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. આ રીતે વાક્ય રચના બને. ડુ ડઝ ની જગ્યાએ એમ ઇઝ આર, એમ અથવા ઇઝ અથવા આર કોને જોઈને? ઓબ્જેક્ટને જોઈને. સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, V1 ની જગ્યાએ V3, ઓબ્જેક્ટની જગ્યાએ બાય ઓસી અને અધર વર્ડ જેમના તેમ રાખવાના. હવે વાક્ય લખીએ. Does she eat her food? Question mark. Does she eat her food? હવે અહીંયા આગળ does ની જગ્યાએ આપણે એમ ઇઝ આર મૂકવાનું છે પણ કોને જોઈને? તો ઓબ્જેક્ટને જોઈને. હવે આમાં ઓબ્જેક્ટ શું છે? તો does ને કાઢી નાખો તો આ સબ્જેક્ટ, આ વર્બ અને આ આખું ઓબ્જેક્ટ થશે. આ વસ્તુ લેવાનું કારણ તમને સમજાવવાનું હતું કે તમને ઓબ્જેક્ટની આગળ કોઈ પણ આર્ટિકલ આપ્યો હોય, તમને એ આપ્યું હોય, એન આપ્યું હોય કે ધ આપ્યું હોય, તમને ઓબ્જેક્ટની આગળ કોઈ પણ સંબંધક વિભક્તિ આપી હોય, માય આપ્યું હોય, હર આપ્યું હોય, ઇટ્સ આપ્યું હોય, યોર આપ્યું હોય, અવર આપ્યું હોય, ધેર આપ્યું હોય કે હીઝ આપ્યું હોય. ઓબ્જેક્ટની આગળ તમને આર્ટિકલ આપ્યા હોય, ઓબ્જેક્ટની આગળ તમને સંબંધક વિભક્તિ આપી હોય કે ઓબ્જેક્ટની આગળ તમને વિશેષણ આપ્યું હોય. વિશેષણ સંખ્યા પણ હોઈ શકે, 10, 12, 13. વિશેષણ તરીકે કલર પણ હોઈ શકે, રેડ, બ્લુ, યલો. વિશેષણ તરીકે વિદ્યાર્થી મિત્રો તમને ધીસ, ધેટ, ધીસ, ધોઝ પણ આપેલું હોઈ શકે. તો એ વસ્તુ કર્મની પહેલા આપ્યું હોય, તમને આર્ટિકલ આપ્યા હોય, તમને સંબંધક વિભક્તિ આપી હોય કે તમને વિશેષણ આપેલ હોય, એ બધાને તમારે કર્મ તરીકે લઈ અને એ આખાને કર્તાની જગ્યાએ મૂકવાનું છે. તો અહીંયા આગળ એકલું ફૂડ કર્મ તરીકે નથી લેવાનું, હર ફૂડ આખું કર્મ તરીકે લેવાનું છે. તો હર ફૂડ એટલે તેનું ભોજન, એક વચન, તેનું ભોજન એટલે એક વચન છે તો હું ડઝ ની જગ્યાએ ઇઝ મૂકીશ અને અહીંયા આગળ આવશે હર ફૂડ.
હવે એક વસ્તુ યાદ રાખજો, સંબંધક વિભક્તિને તમારે કર્તા વિભક્તિમાં નથી ફેરવવાની. હર સંબંધક વિભક્તિ થાય, માય સંબંધક વિભક્તિ થાય તો હરને શી નથી કરવાનું, માયને આઈ નથી કરવાનું. ખાલી અને ખાલી કર્મ વિભક્તિ આપી હોય ને, મી છે, અસ છે, યુ છે કે યુ છે કે ઈટ છે કે હિમ છે, તો એને તમારે કર્તા વિભક્તિમાં ફેરવવાનું છે. સંબંધક વિભક્તિને ક્યારેય કર્તા વિભક્તિમાં ફેરવવાનું નથી. તો ઇઝ હર ફૂડ આટલું થઈ ગયું. પછી V3 ફેરવી નાખો, eaten by her ક્વેશ્ચન માર્ક. અહીંયા આગળ હર છે એ છે સંબંધક વિભક્તિ અને અહીંયા આગળ જે હર આવ્યું એ છે કર્મ વિભક્તિ. અહીંયા આગળ મેં શી નું બાય હર કર્યું છે એટલે આ કર્મ વિભક્તિ થઈ ગઈ. તેનું ભોજન તેના દ્વારા ખવાય છે, આ રીતે પ્રશ્ન બને. તે તેનું ભોજન ખાય છે, જમે છે. તેના દ્વારા તેનું ભોજન જમાય છે, એ રીતે પ્રશ્ન વાક્ય વિદ્યાર્થી મિત્રો સાદા વર્તમાન કાળનું પ્રશ્ન વાક્યનું પીડી પેસિવ વોઇસ બનશે. આ રીતે બને. હવે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો એ છે ઇન્ટ્રોનેગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોનેગેટિવ સેન્ટેન્સની આપણે વાક્ય રચના જોઈએ તો ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ વાક્યની અંદર નોટ પણ આવે છે, આ વાક્યની અંદર ક્વેશ્ચન માર્ક પણ આવે છે, મતલબ પ્રશ્ન આવે છે અને નકારે આવે છે, એટલે આ પ્રશ્ન નકાર વાક્ય થઈ ગયું. એનું પેસિવ કરવું હોય તો ફરીથી ડુ ડઝ ની બદલે એમ અથવા ઇઝ અથવા આર. આ થઈ ગયા પછી તમારે સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટ મૂકવાનું છે, એ મેં મૂકી દીધું. હવે ઓબ્જેક્ટને જોઈને આ ત્રણમાંથી તમારે એક પસંદ કરવાનું છે. આ થઈ ગયું. પછી નોટ જેમનું તેમ V1 ના સ્થાને V3, ઓબ્જેક્ટના સ્થાને બાય OC, અધર વર્ડ જેમના તેમ અને ક્વેશ્ચન માર્ક. આ રીતે પ્રશ્ન વાક્ય બને. હવે આનું ઉદાહરણ જોઈએ. Do they not celebrate દિવાળી? તેઓ દિવાળી સેલિબ્રેટ નથી કરતા. ઓકે, આ સબ્જેક્ટ, આ વર્બ અને આ ઓબ્જેક્ટ. પ્રશ્ન વાક્ય ડુ થી શરૂ થયો છે એટલે કાળ ખબર પડી જાય કે વર્તમાન કાળ છે. તો વર્તમાન કાળ અને ઓબ્જેક્ટ કયું છે? દિવાળી. દિવાળીને જોઈને તમારે ડુ ની જગ્યાએ ટુ બી મૂકવાનું છે, એમ ઇઝ અથવા આર. તો ભાઈ દિવાળી એક વચન છે તો અહીંયા આગળ ઇઝ આવશે. સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટ ઇઝ દિવાળી, નોટ જેમનું તેમ, V1 ને V3 માં ફેરવો સેલિબ્રેટેડ. આટલું થઈ ગયા પછી સબ્જેક્ટની બાય OC લઈ લો તો બાય કરીને ધેની ધેમ ક્વેશ્ચન માર્ક. Do they not celebrate Diwali? Is Diwali not celebrated by them? તો આ રીતે પ્રશ્ન નકાર વાક્યનું પેસિવ બન્યું. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું સાદા વર્તમાન કાળના ચારે ચાર પ્રકારના વાક્યોને પેસિવમાં કેવી રીતે ફેરવી શકાય ને એની સમજૂતી. હવે પછીના લેક્ચરમાં આપણે WH વર્ડ ને પેસિવ કન્સ્ટ્રક્શનમાં સાદા વર્તમાન કાળમાં જે WH ક્વેશ્ચન્સ છે એનું પેસિવ કન્સ્ટ્રક્શન કેવી રીતે કરવાનું એ સમજીશું. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.